સમય અને ગતિની સફર. રવિવારની સવાર છે. 12 વર્ષનો આર્યન તેના પ્રભાકર દાદા સાથે વિજ્ઞાન મેળામાં પહોંચ્યો છે. પ્રવેશ દ્વાર પર જ લખ્યું છે, ગતિ અને સમયની દુનિયા. આર્યન ખૂબ ઉત્સાહિત છે. દાદા તેનો હાથ પકડીને સ્મિત સાથે અંદર લઈ જાય છે. મેળામાં સૈનિકોની એક ટુકડી પરેડ કરી રહી છે. તેઓ એકદમ સીધી રેખામાં આગળ વધે છે. દાદા સમજાવે છે કે જ્યારે કોઈ વસ્તુ સીધા રસ્તા પર ગતિ કરે ત્યારે તેને રેખીય ગતિ કહેવાય છે. આર્યન આ સીધી ગતિને ધ્યાનથી નિહાળે છે. હવે તેઓ એક મોટા ચગડોળ પાસે છે. ચગડોળ ગોળ ગોળ ફરી રહ્યું છે. દાદા કહે છે, આ વર્તુળાકાર ગતિ છે. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તેમ આ ચગડોળ પણ એક કેન્દ્રની આસપાસ ફરી રહ્યું છે. આર્યન આ જોઈને આશ્ચર્યચકિત છે. મેળાના એક ખૂણે મોટો હિંચકો છે. આર્યન તેના પર બેસીને ઝૂલવા લાગે છે. તે આગળ જાય છે અને ફરી પાછળ આવે છે. આ નિશ્ચિત સમયમાં થતું પુનરાવર્તન છે. દાદા કહે છે કે આને આવર્ત ગતિ અથવા દોલિત ગતિ કહેવાય છે. ત્યાં એક રેસિંગ ટ્રેક છે, જ્યાં રમકડાની કાર દોડી રહી છે. દાદા સમજાવે છે કે જે કાર ઓછા સમયમાં વધુ અંતર કાપે, તેની ઝડપ વધુ હોય. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. આર્યન કારની ઝડપ માપવા માટે આતુર છે. આર્યનને વિચાર આવ્યો કે જૂના જમાનામાં ઘડિયાળ વગર સમય કેવી રીતે મપાતો હશે. દાદા તેને બગીચામાં લઈ જાય છે અને સૂર્ય બતાવે છે. તેઓ કહે છે કે આપણા પૂર્વજો સૂર્યોદય અને સૂર્યાસ્ત પરથી દિવસનો અંદાજ મેળવતા હતા. ત્યાં એક પથ્થરનું જૂનું છાયાયંત્ર છે. સૂર્યના તડકામાં વસ્તુનો પડછાયો જેમ બદલાય તેમ સમયનો ખ્યાલ આવે છે. દિવસના અલગ સમયે પડછાયાની લંબાઈ અને દિશા બદલાતી જોઈને આર્યન દંગ રહી જાય છે. દાદા તેમના થેલામાંથી એક સુંદર કાચની રેતી ઘડિયાળ કાઢે છે. તેને ઉલટું કરતા જ રેતી નીચે પડવા લાગે છે. દાદા કહે છે કે પહેલાના સમયમાં નાના સમયગાળા માપવા માટે આવી રેતી ઘડિયાળનો ઉપયોગ થતો હતો. તેઓ એક મોટી જૂની ઘડિયાળ પાસે પહોંચે છે, જેમાં એક લોલક સતત હલે છે. દાદા સમજાવે છે કે ગેલિલિયોએ શોધ્યું હતું કે લોલક એક નિશ્ચિત સમયમાં જ પોતાનું એક દોલન પૂરું કરે છે. આ સિદ્ધાંતથી જ લોલકવાળી ઘડિયાળો બની છે. હવે સાંજ પડી છે. આર્યન તેની ડિજિટલ કાંડા ઘડિયાળ જુએ છે. તે વિચારે છે કે હવે તો આપણે સેકન્ડનો હજારોમો ભાગ પણ માપી શકીએ છીએ. વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી છે. આર્યન ગતિ અને સમયના રહસ્યો સમજીને ખુશ છે.